નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક ફટાફટ ખબરો સાથે હું ખ્યાતિ। જામનગરમાં 2.2 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 35 કિલોમીટર દૂર છે। સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં સતત નોંધાઈ રહ્યા છે હળવા આંચકા। વડોદરાના બાવામાનપુરામાં નવનિર્મિત ઇમારત ધરાશાયી ઘટનામાં 3 લોકોના મોત, જ્યારે એક વ્યક્તિને બચાવી લેવાયો। કાટમાળમાં સર્ચ ઓપરેશન ચાલુ, બીજી તરફ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। વલસાડના કપરાડા તાલુકામાં ઓનલાઈન ગેમ રમતા તલાટી મંત્રીનો વિડીયો વાયરલ। અરજદારના કામ છોડી ગેમ રમી રહ્યા હતા તલાટી મંત્રી। અરજદાર સતત પૂછી રહ્યા હતા, પણ તલાટી ગેમ રમવામાં વ્યસ્ત। તલાટી મંત્રી સામે પગલાં ભરવાની ડીડીઓએ આપી ખાતરી। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે બીજો અને અંતિમ દિવસ। ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને પરબત પટેલના પુત્રે પરબત પટેલ વતી ભર્યું ફોર્મ। ચૂંટણી થશે કે વર્તમાન ચેરમેન બિનહરીફ ચૂંટાશે, તેનું ચિત્ર સાંજ સુધીમાં સ્પષ્ટ થશે। અમદાવાદમાં ફી માફી માટે એનએસયુઆઈનું અભિયાન। શાળાઓ બહાર નો સ્કૂલ નો ફીનું લખાણ લખી નોંધાવ્યો વિરોધ। અનેક શાળાઓની બહાર ફી માફીના લખાણ લખવામાં આવ્યા। ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલની નવી કચેરીનું કરાયું લોકાર્પણ। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકાર્પણ કર્યું। જૂના સચિવાલયના બ્લોક નંબર 6 ના બીજા માળે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। કચ્છના રાપરમાં વકીલની હત્યા કરનારા આરોપીઓ ઝડપાયા। લોકોની માંગ સંતોષાઈ, પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો। રાપરથી એડવોકેટ ધનજીભાઈની અંતિમ યાત્રા નીકળી। કચ્છ ઉપરાંત વિવિધ વિસ્તારોના આગેવાનો લોકો અંતિમ યાત્રામાં જોડાયા। અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો। કોરોના અને વરસાદને કારણે ખેડૂત અને વેપારીની મુશ્કેલી વધતા ભાવમાં વધારો ઝીંકાયો। શાકના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। કોથમીરનો પ્રતિ કિલો ભાવ 200 પહોંચ્યો। ગવાર 120 રૂપિયે મૂળા। કેપ્સિકમ પાલકના પ્રતિ કિલોના ભાવ 80 રૂપિયા થયો। લોકડાઉનમાં જે પરપ્રાંતિયો મુશ્કેલીઓ વેઠી પોતાના વતન પહોંચ્યા હતા, તેમને સુરતના ઉદ્યોગપતિઓ વિમાનમાં બેસાડી રોજગારી આપવા ફરી સુરત લાવ્યા। અંદાજે 7 થી 8 લાખ જેટલા પરપ્રાંતિયો ટ્રેન, પગપાળા તથા ટ્રક મારફતે પોતાના વતન પહોંચ્યા હતા। દુનિયાની ટોપ 50 મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આઈઆઈએમનો સમાવેશ। ટોચની 114 કોલેજોને મૂલ્યાંકન કરવામાં આવ્યું। અમદાવાદની આઈઆઈએમ 20મા ક્રમે। ગત વર્ષે અમદાવાદની આઈઆઈએમ 21મા ક્રમે હતી। અમદાવાદની આઈઆઈએમ સિવાય કોલકાતા અને બેંગ્લોરની આઈઆઈએમનો પણ સમાવેશ। ખાનગી સંસ્થા ફાઇનાન્શિયલ ટાઈમ્સે કર્યું મૂલ્યાંકન। 50% ફી માફીની માંગ સાથે ગાંધીનગરમાં આજે સાંજે 4 વાગ્યે શિક્ષણ મંત્રી સાથે યોજાશે વાલી મંડળની બીજી બેઠક। ફી નક્કી કરવા મુદ્દે પહેલી બેઠક રહી હતી નિષ્ફળ। વાલીઓમાં હજુ પણ અસમંજસની સ્થિતિ। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદની કરી આગાહી। ખેડૂતોની ચિંતામાં થયો વધારો। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 134% વરસાદ વરસી ચૂક્યો છે। સોમવારે ગુજરાતના 24 તાલુકામાં વરસાદ પડ્યો। સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો। બોટાદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ। વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો। તલ બાદ મગફળી અને કપાસના પાકમાં વરસાદ આફત બનીને વરસ્યો। આ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનીની ભીતિ। નર્મદા ડેમની જળસપાટી ઘટી। ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલાયા। ઉપરવાસમાંથી 78,024 ક્યુસેક પાણીની આવક। ડેમમાંથી 1,68,740 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું। નર્મદા ડેમની સપાટી 135.98 મીટરે પહોંચી। સુરતમાં આવેલા ઉકાઈ ડેમની સપાટી 344.54 ફૂટ પર પહોંચી। ડેમની વૈજનક સપાટી 345 ફૂટ છે। ઉકાઈ ડેમમાં હાલ પાણીની આવક 36,000 ક્યુસેક। 2 વર્ષ સુધી પાણીની ઘટ ન પડે તે માટે પાણી સંગ્રહ કરવામાં આવ્યું। ચોમાસામાં ભારે વરસાદથી તલના પાકને મોટું નુકસાન। ભાવનગર જિલ્લામાં સિહોરના વાવડી ગામમાં ખરાબ થયેલા તલને ખેડૂતે ચાંપી દિવાસ્યું। રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક। આજરોજ વધુ 40,000 ગુણી મગફળીની આવક થઈ। મગફળીનો 800 થી 1,031 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો। છેલ્લા 2 દિવસમાં કુલ 90,000 ગુણી મગફળીની આવક થઈ। અમદાવાદમાં કોરોનાના સેકન્ડ વેવ શરૂ થયો હોવાનું તજજ્ઞોનું અનુમાન। આ મામલે ઝી 24 કલાકની ટીમે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રમુખ સાથે કરી ખાસ વાત। તેમણે જણાવ્યું, ખાણીપીણીની દુકાન અને લારી સાંજે 6 વાગ્યાથી બંધ કરવામાં આવે। આનાના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવીએ વિનંતી કરી, કોરોના સામે લડવા માટે સંયમ જરૂરી।
સુરતમાં 3 ઓક્ટોબરે મળનારી પ્રત્યક્ષ સામાન્ય સભા પહેલા કોર્પોરેટરનો કરાશે કોરોના ટેસ્ટ. લોકડાઉન બાદ પહેલીવાર મળશે પ્રત્યક્ષ સામાન્ય સભા, જેના પહેલા તમામ 116 કોર્પોરેટરે કરાવવો પડશે કોરોના ટેસ્ટ. સુરત ભાજપના નેતાએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા. મહાનગરપાલિકાના ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ અમિત રાજપૂતે સોમવારે કોરોના મુક્ત થઈ પરત ફર્યા. તેમના સ્વાગત માટે નેતાઓની ભીડ જામી. અમરેલીના ધારીમાં આંબરડી સફારી પાર્ક 1 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. દેશમાં કોરોના વાયરસનો કેર સતત વધી રહ્યો છે, ત્યારે આ વચ્ચે આવતીકાલે અનલોક 4ની પૂર્ણ થઈ રહ્યું છે અને ગૃહ મંત્રાલય તરફથી અનલોક 5ની ગાઈડલાઈન જાહેર થઈ શકે છે. અનલોક 5માં લોકોની સ્કૂલ, કોલેજ અને સિનેમા શરૂ થવા પર નજર રહેશે. ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસ ફરી ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને પગલે પીએમ બોરિસ જોન્સને નવા પ્રતિબંધનું એલાન કર્યું, જેમાં બહાર કામ કરતા લોકોએ વર્ક ફ્રોમ હોમ કરવું પડશે. બાર અને રેસ્ટોરન્ટ 10 વાગે બંધ કરવા, ટેક્સી ચલાવતા લોકોએ ફરજિયાત માસ્ક પહેરવા. આ પ્રતિબંધો આગામી 6 મહિના સુધી લાગુ રહેશે. ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 61 લાખને પાર. એક દિવસમાં કોરોનાના 70,589 નવા કેસ નોંધાયા. 776 દર્દીના થયા મૃત્યુ. બીજી તરફ એક દિવસમાં 11.42 લાખ કોરોના ટેસ્ટ કરાયા. કોરોના ટેસ્ટિંગની કુલ સંખ્યા 7.31 કરોડને પાર. દેશમાં કોરોનાના કેસ 61,43,000ને પાર. કોરોનાને કારણે કુલ 96,000થી વધુ લોકોના મૃત્યુ. દેશમાં 50,98,000થી વધુ દર્દીઓએ કોરોનાને આપી માત. વિશ્વમાં 3,35 લાખથી વધુ કોરોનાના કેસ છે. કોરોનાના કારણે 10 લાખથી વધુ લોકોના મૃત્યુ, 2,48 લાખથી વધુ લોકો સાજા થયા. રાજકોટમાં 2 દિવસ પાણી કાપ રહેશે. 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે પાણી કાપ રહેશે. ભાદર ડેમ નજીક લીલાખામાં રિપેરિંગ કામ કરવામાં આવશે. કિલોમીટરનું ગાસ્કેટ લીકેજ હોવાથી પાણી કાપ કરાશે. અમદાવાદ શહેરના સરખેજ જુહાપુરા રોડ પાસે ડિમોલેશનની કામગીરી શરૂ કરાઈ. ગેરકાયદેસર ઉભા કરાયેલા કોમ્પ્લેક્સ તોડી પાડવા કરાઈ કામગીરી. એએમસી અને પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો. સુરતના કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળા વિરુદ્ધ જમીન બચાવી પાડવા મામલે કરાઈ ફરિયાદ. પોલીસ કમિશનર સમક્ષ કાયદાકીય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી. કોર્પોરેટર ધાક ધમકી આપી કોમન પ્લોટ બચાવવા માંગતા હોવાની સ્થાનિકોની ફરિયાદ. સુરતમાં પોલીસ કર્મીનો રૂપિયા લેતો વિડીયો થયો વાયરલ. પીયુસીના નામે ધર્મરાજ નામનો એએસઆઈ ઉઘરાવે છે રૂપિયા. 500 રૂપિયાની માંગ કરી 200 રૂપિયામાં કરે છે સેટિંગ. ગીર સોમનાથના મધદરિયામાં ગુમ થયેલા માછીમારોનો 4 દિવસ બાદ મળ્યો મૃતદેહ. ઉનાના પાલડી ગામનો માછીમાર બોટમાંથી પડી ગયો. દીવના વણાકબારા બંદરથી 17 કિલોમીટર દૂર દરિયામાં માછીમારી સમયે બની હતી આ ઘટના. વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે ઝી 24 કલાકે વડોદરાના હૃદય રોગના નિષ્ણાંત સાથે કરી ખાસ વાત. કોરોનાના સમયમાં હૃદય રોગના દર્દીઓ નિયમિત દવા લેવી, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, યોગા કરવા તેવી સલાહ ડોક્ટરે આપી. આ ઉપરાંત ડોક્ટર દર્શન બેંકરે જણાવ્યું કે આડેધડ દવા ન લેવી જોઈએ. દેશમાં સૌપ્રથમ સુરતમાં સ્ક્રેચ ફ્રી બુલેટ પ્રૂફ કલર બનાવાયો. બુલેટ પ્રૂફ કલરનું નામ બુલેટ લાઇનર રખાયું છે. આ સ્પ્રે લગાવ્યા બાદ કોઈપણ સ્થિતિમાં વાહનના કલરમાં સ્ક્રેચ પડવાની શક્યતા નથી રહેતી. આ બુલેટ પ્રૂફ કલરનો ઉપયોગ કાર, બાઇક, આર્મી જેકેટ સહિત અનેક વસ્તુઓ માટે થઈ શકે. સાંસદ ભારતીબેન શિયાળનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત. ભાજપમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનતા કાર્યકર્તાઓએ શુભકામના પાઠવી. ભારતીબેન શિયાળે કહ્યું, છેવાડાના લોકો સુધી ભાજપને પહોંચાડવાનો નિર્ધાર. બોટાદની રાણપુરના પાળિયાદ હાઈવે પર વાહન ચાલકે વૃદ્ધ દંપતીને લીધું અડફેટે. વૃદ્ધ આવતા દંપતીનું મૃત્યુ. જસદણથી લીંબડી પગપાળા હાથલારી લઈને દર્શન કરવા જતા હતા વૃદ્ધ દંપતી. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી. આજે કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક મળશે. ગુજરાતની 8 વિધાનસભા બેઠકો સહિતની પેટા ચૂંટણી અંગે બેઠકમાં થશે ચર્ચા. 64 વિધાનસભા અને 1 લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે યોજાઈ રહી છે બેઠક. દક્ષિણ ભારતના 4 રાજ્યો પેટા ચૂંટણીઓ મુલતવી રાખવા કરી છે માંગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડમાં 6 મેગા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. નમામિ ગંગે મિશન અંતર્ગત પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગથી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. પીએમ મોદી જલ જીવન મિશનનો ચિહ્ન પણ જાહેર કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિક્સન સાથે ડિજિટલ શિખર સંમેલનમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી. ભારત ડેનમાર્ક સમિટમાં પીએમ મોદીએ કહ્યું કે કોરોના મહામારી દરમિયાન ભારતની ઉત્પાદન ક્ષમતા વિશ્વ માટે ઉપયોગી રહી છે. આ જ પ્રયાસ અમે વેક્સિનના વિકાસમાં કરી રહ્યા છીએ. પંજાબમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો આજે છઠ્ઠો દિવસ. અમૃતસરમાં કિસાન મજૂર સંઘર્ષ કમિટીએ રેલ રોકો આંદોલન શરૂ કર્યું. કિસાન મજૂર સંઘના સભ્યોએ દેવીદાસપુરા ગામમાં રેલવે ટ્રેક પર કાળા વસ્ત્રો પહેરી વિરોધ નોંધાવ્યો. ભારત અને જાપાનની નૌસેનાના સંયુક્ત રીતે ઉત્તરીય અરબ સાગરમાં શરૂ થયેલા 3 દિવસીય સમુદ્ર યુદ્ધાભ્યાસ પૂર્ણ થયો. બંને દેશ વચ્ચે સમુદ્રમાં અભ્યાસનું આ ચોથું એડિશન હતું. યુદ્ધાભ્યાસ દરમિયાન વેપન ફાયરિંગ, ક્રોસ ડેક હેલિકોપ્ટર ઓપરેશન સાથે એન્ટી સબમરીન વોરફેર ડ્રીલનો અભ્યાસ કર્યો. ત્રિપુરાના અગરતાલામાં વોટર જેટી શરૂ કરવામાં આવી. રાજ્યના પ્રવાસન મંત્રી પ્રણજીત રોય ડુંબરુ તળાવમાં ફ્લોટિંગ જેટીનું કર્યું ઉદ્ઘાટન. તેમણે કહ્યું, પ્રવાસીઓને આકર્ષવા વોટર સ્કૂટર, ફ્લોટિંગ જેટી, મોટરબોટ શરૂ કરવામાં આવી. ઉત્તર પ્રદેશના સંભલમાં પોલીસે આઈપીએલમાં સટ્ટો લગાવતા 4 શખ્સોની કરી ધરપકડ. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે શખ્સની ધરપકડ કરી રોકડા, 11 મોબાઈલ અને ટીવી જપ્ત કર્યું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપની પીડિતાનું દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં અવસાન. ચંદપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી સાથે 14 સપ્ટેમ્બરના ગેંગરેપની ઘટના બની. આ મામલે પોલીસે આ 4 આરોપીની ધરપકડ કરી. દુનિયાના પહેલા હાઇડ્રોજન ઇંધણથી ચાલતા પેસેન્જર પ્લેને બ્રિટનમાં સફળ ઉડાન ભરી. આ પ્લેનની ઉડાનને વૈશ્વિક વિમાન ઉદ્યોગ માટે મહત્વનું પગલું માનવામાં આવે છે. આ પ્લેનથી ન માત્ર વાયુ પ્રદૂષણ ઘટશે, પરંતુ ઇંધણ પર આપણી નિર્ભરતા પણ ઓછી થશે. આ પ્લેનને બ્રિટિશ એરસ્પેસ સ્ટાર્ટઅપ કંપની ઝીરો એવીઆઈ ડિઝાઇન કર્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને જો બિડન વચ્ચે આરોપ પ્રત્યારોપોનો દોર યથાવત. આ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જો બિડનના ડ્રગ ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. ટ્રમ્પે કહ્યું કે ડ્રગ ટેસ્ટથી અનેક સ્થિતિ સ્પષ્ટ થઈ શકે. જો કે બિડને ડ્રગ ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ પર પાણીની શોધ કરી. વૈજ્ઞાનિકોએ મંગળની જમીન અંદર 3 પાણીના સરોવર મળી આવ્યા. અગાઉ 2 વર્ષ પહેલા મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પર ખારા પાણીનું મોટું સરોવર મળી આવ્યું, જે એક બરફની પરત નીચે દબાયું હતું. અમેરિકાના કેલિફોર્નિયામાં આગ બેકાબુ. પવનને કારણે આગ વધુ ફેલાતા લોકોનું સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર. આગ એટલી હદે બેકાબુ થઈ કે લોકો કારમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આગની વર્ષા થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આગને કારણે અનેક ઘર, વાહનોને નુકસાન. ફાયર ડિપાર્ટમેન્ટે આગ પર કાબુ મેળવવા કર્યો પ્રયાસ. આજે શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 195 અંકના વધારા સાથે 38,136 પર ખુલ્યો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 61 અંકના વધારા સાથે 11,288 પર ખુલ્યો. સરકારી તેલ કંપનીઓ ડીઝલની કિંમતમાં ફેરફાર કર્યો. આજે ડીઝલના ભાવમાં 8 પૈસાનો ઘટાડો, જ્યારે પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. પેટ્રોલની કિંમતમાં છેલ્લા 1 સપ્તાહથી કોઈ ફેરફાર કરાયો નથી. આજે આઈપીએલની સિઝનનો 11મો દિવસ. દિલ્હી કેપિટલ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામસામે ટકરાશે. આ મેચ અબુધાબી ખાતે રમાશે. પ્રેક્ષકોની નજર શ્રેયસ અય્યર, કાગિસો રબાડા, પૃથ્વી શો, માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો, મનીષ પાંડે, ખલીલ અહેમદ પર રહેશે.